નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3y - 2x = 1 ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. કે આપણે પહેલે લેવાનું કે ભાઈ પહેલામાં આપણે અહીંયા લખવાનું આ x છે ને આ y, આ x અને આ y. ઓકે, પહેલું લેવાનું કે ભાઈ 3y - 2x = 1. yની જગ્યાએ આપણે લખવાનું 3 2 ને xની જગ્યાએ 2 વર્ગમૂળ 2 બરાબર 1. ઓકે, 3 3 = 9, 2 2 = 4, 5√2 બરાબર 1. આપણે અહીંયા લખવાનું કે ઉકેલ નથી. હવે આપણે બીજું લેવાનું દાખલા નંબર 2. આમાં પણ આ જ લેવાનું કે 3 પહેલાં તો 0 ને x મતલબ 1/2 બરાબર 1. આપણે 0 થઈ જશે, 2 2 ગયા, માઇનસ માઇનસ પ્લસ કે 1 બરાબર 1. અહીંયા લખવાનું કે ઉકેલ છે. દાખલા નંબર 1નો આન્સર જોઈ લો. દાખલા નંબર 2, 4x = 5y + 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી x² + b² - c² ની કિંમત મેળવો. ઓકે, આપણી જોડે છે 4x = 5y + 2. આ બધા પ્લસમાં રહે, यहाँ આવી જાય તો માઇનસમાં. ઓકે, આપણે સૂત્ર લખવાનું કે x² + b² + c = 0. તો અહીંયા લખવાનું કે a = 4, b = -5 એટલે c = -2. ઓકે, x² + b² - c². ઓકે, 4² + -5² -2². 4² 16 + 5² 25 ને 2² 4. 4 ને 20 25 ને 16 એટલે 25 ને 16 થાય 41 - 4 કરીએ તો 37 જવાબ આવે 37. આ દાખલા નંબર 2નો આન્સર છે, જોઈ લો. દાખલા નંબર 3, 2x - 3y = 10 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + 2b - 3c ની કિંમત શોધો. કે આપણી જોડે છે 2x - 3y = 10. પ્લસમાં જે સામે આવે તો અહીંયા આવે તો માઇનસમાં. ઓકે, હવે આપણે સૂત્ર લખવાનું ax + bx + c નું. a બરાબર છે 2, b બરાબર છે -3 ને c બરાબર છે -10. ઓકે, તો a + 2b - 3c 2 ને અહીંયા -10 રાખવાનું. 2 2 તરી 6 -6 ને માઇનસ પ્લસ અને 30 ને 2 32 - 6. અહીંયા આપણો જવાબ આવે 26. કે આ તમારો જવાબ છે, જોઈ લો. દાખલા નંબર 4, અહીં સેલ્સિયસનું ફેરનહીટ રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે. f = 1/1.8c + 2 32. જો પહેલું, જો તાપમાન -30°C હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તો આપણે પહેલાં સોલ્વ કરવું પડશે. f બરાબર આ રકમ આપેલી છે, આપણે f શોધવું પડશે. એ અહીંયા આપેલું છે -30 + 32. ઓકે, આ પોઈન્ટમાં છે, નીચે આપણે 10 રાખી દેવાનું અને -30 + 32. ઓકે, 10 10 જાય 18 તરી 54 + 32. તો આપણે અહીંયા શું આવે -20. f બરાબર
ઓકે. આમ જ બાજુમાં બીજું આપણે સોલ્વ કરવાનું કે જો તાપમાન મારે 58 હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય. ઓકે, આપણે પહેલાં તો લખવાનું કે એફ આપણે આપેલું છે કે -58, અહીંયા 1/1.8 C. ઓકે, પ્લસમાંથી સામે આવ્યું માઇનસમાં, અહીંયા માઇનસ પ્લસ 90 થાય, તો નીચે જાય 1.8. ઓકે, આપણે અહીંયા લખવાનું કે 90 × 18 × 10. ઓકે, 18 × 18, 18 × 5 90 અને 10 × 5 50. C બરાબર -50. ઓકે, આ તમારા દાખલા નંબર 4નું આન્સર છે. જોઈ લો. દાખલા નંબર 5, જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x - 5y બરાબર 10નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. ઓકે, આપણે x બરાબર 5 રાખી દેવાનું ને તમને શું આપેલું છે રકમમાં કે ky ને 4 બરાબર 10. કે k ની કિંમત શોધવી પડશે. 4 × 5 = 20, પ્લસમાં છે અહીંયા આવે તો પ્લસમાં જ્યાં અહીંયા આવે તો માઇનસમાં ને અહીંયા 4 કે જ્યાં 10 4 નીચે આવે તો 2.5 × 4 કરવાનું. 4 4 ગયા તો k બરાબર 2.5. તમારા ચેપ્ટર નંબર 4 પૂરું. કે વિડીયો પસંદ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.